મળ્યાનો કોડ જાગ્યો મારા મનમાં આજ રે, તુને મળ્યાનો કોડ જાગ્યો મારા મનમાં આજ રે, તુને મળ્યાનો કોડ જાગ્યો મારા મનમાં આજ રે, મારા મનમાં આજ રે, મારા મનમાં આજ રે, प्यारा है महाराज रे, तूने મળ્યાનો કોડ જાગ્યો મારા મનમાં આજ રે, તુને મળ્યાનો કોડ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારીણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. વહાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ગઢપુર ટેમ્પલ બોર્ડની એક ઉદાર ભાવનાથી વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજીના શુભ સંકલ્પથી અને પ્રેરણાથી સ્વામિનારાયણ દિવ્યધામ ગુરુકુળ દ્વારા આયોજિત સર્વમંગલ સેવા મંડળના સભ્યોના યજમાન પદે જ્યારે આપણે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, બહુ જેમણે દાખલો કર્યો ગોપીનાથજી મહારાજની સેવા માટે લગાતાર, ક્યારે જઈમાં, ક્યાં જઈમાં, ક્યાં સૂતા એ પણ નહીં ખ્યાલ હોય એવો દાખલો જેમણે 20 વર્ષ કર્યો, એવા ભાનુપ્રકાશદાસજી સ્વામી અને અમારે હરિજીવનદાસજી સ્વામી
આ ગોપીનાથજી મહારાજની સેવા બધાને નથી મળતી મા બાપ. નહીં વંધ્યા વિજાનાતી ગુરવી પ્રસવ વેદના. દીકરાને જન્મ ન આપ્યો હોય એને શું ખબર પડે કે દીકરાને જન્મ આપવાની પીડા શું હોય છે. પણ બહુ ઉદાર ભાવના અમારે હરિજીવનદાસજી સ્વામી હોય, એમના ગુરુ ભાનુપ્રકાશદાસજી સ્વામી હોય, એમની છે. અને ત્યારે આપણે આ દાદાના દરબાર ગઢમાં અહીંયા બેસી અને કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આદરણીય મારે સદગુરુ વિષ્ણુ સ્વામી બોટાદમાં મંદિર બનાવી અને જે મૂર્તિઓ પધરાવી છે, સત્સંગ સમાજ એમને ક્યારેય નહીં ભૂલે. બહુ દાખલો કર્યો છે. અને મંદિર બન્યા પછી ખંભે જોડી નાખીને ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં આવતા રહેવું ને એ કામ તો ભાઈ નેવાના પાણી મોભે લઈ ગયા જેવું છે. બધાથી ન થાય. વાતું કરે કે સાધુએ જોડી લઈને નીકળી જવું જોઈએ. નીકળો તો ખબર પડે કે જોડી લઈને કેમ નીકળાય છે. મા બાપ, એ વિષ્ણુ સ્વામી નીકળ્યા છે. પૂછો એમને. મદ્રાસ, બેંગ્લોર, ક્યાં ક્યાં એ મંદિરના ફાળા માટે સ્વામીએ વિચરણ કર્યું. એમને એમના સંત મંડળે અને બોટાદને એક બહુ મોટું એક નજરાણું જેમણે ભેટ કર્યું, એવા વિષ્ણુ સ્વામીના ચરણોમાં વંદન કરું. અમારે ખોપાળાથી મુક્ત સ્વરૂપદાસજી સ્વામી, નિર્લેપ સ્વામી આદિ સંતો પધાર્યા છે. એ જ રીતે અમારે સૂર્યપ્રકાશદાસજી સ્વામી હોય, સભા સંચાલક કરતા અમારે શાસ્ત્રીજી બહુ સારું સભા સંચાલન કરે છે. ખૂબ આનંદ થયો સ્વામીજી. અમારે નાના સંતો હોય, જ્ઞાનવત્સલ કે હરિવત્સલ આદિક સ્વામી સંતો, અમારે જેમીશ ભગત અને આ બધા યજમાનો, કેટલાના નામ લઈએ. મારે મુકેશભાઈ, હીરાભાઈ ડુંગરાણી, જેમની બહુ ઉદાર ભાવના. આ અમારા બધા નાના નાના યજમાનો સ્વામી એમ થાય. અને તેથી મુકેશભાઈ એવું બોલ્યા કે તમે આરંભ કરો, ઘટે એટલા હું આપી દઈશ કે. ત્યારે આ જે ઉદાર ભાવના, અને જો તમે બધાય છે ને ધક્કો માર્યો ને એટલે મોર થયા છો. આ અમારા ચેરમેન સ્વામી યાદ કરે. આવો અહીંયા મુકેશભાઈને અહીં બોલાવો. આવો આવો. મુકેશભાઈ હોય, એમનો આખો પરિવાર લ્યો. બહેનોને એમના કરતાં દોઢો ઉત્સાહ છે. હો હા, આપણે એક મર્યાદા છે, ગમે ત્યારે નામ નથી લઈ શકતા. આપણે તાળીઓથી આ યજમાનોને વધાવશું. સ્વામી મોટી મોટી પારાયણો હોય ને તો આ મુકેશભાઈ ડુંગરાણી આ પરિવારો 2 દી માંડ સમય કાઢે, એના બદલે અહીંયા 7 દિવસ સમય કાઢીને આવ્યા છે. એ સિવાય અમારે જીતુભાઈ પરમાર છે, ભવાનભાઈ ચંદરવા છે, અમારા અનિલભાઈ છે, આ મેહુલ છે, લાલજીભાઈ ધાનાણી છે, અશોકભાઈ છે, આ ભીમજીભાઈ છે, આ લાલજીભાઈ ઘનશ્યામભાઈ છે, અને અમારે નીતિન ગોલ છે. બોલો કેટલા કેટલા બધા અહીં છે. અમારે અર્જુનભાઈ ગોટી સાહેબ સ્વામી, જેથી કાંઈ નહોતું ને વેલંજા વગડામાં ઊભા રહ્યા ને ગોટી સાહેબ અમારી હારે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા. વેલંજા દિવ્યધામ ગુરુકુળના જેવો ટ્રસ્ટી છે, પણ કોઈને લાગે નહીં કે એ ટ્રસ્ટી છે. અમારે ત્યાં ટ્રસ્ટી જેવું કાંઈ છે નહીં. કેમ સાહેબ? આવું સેવા કરીને ભજન કરીએ. બહુ ભગવદીય હૃદય છે, ભક્ત હૃદય છે. એમાં મારા હીરાભાઈ તેજાણી, હવે બેહી જાઓ, હેઠા બેહી જાઓ. એ આ બધા યજમાનો છે. અમારે અમરસિંહભાઈ પરવાળા, વર્ષોથી જ્યારથી સંતો આવ્યા છે ને ત્યાં વેલંજા,
રોજ સવારે મંગળામાં દર્શન કરવા 2 માણાએ અચૂક આવવાનું. અને આજે 8 વર્ષ થવા આવ્યા છે. 8 વર્ષથી સળંગ દર બારસની એમની રસોઈ. આ બધા ભક્તજનો નામી અનામી, કોઈ ભૂપતભાઈ છે અમારે ઉગામેડી, આ જે કોઈ નામ કદાચ કોઈ રહી ગયા હોય તો બધા રાજી રહેજો. તમામ યજમાનો અને આદરણીય તમામ શ્રોતાજનો, જો આજે મંગલ આરંભ છે પણ અહીં મજા બહુ આવશે. વાત સમજાય કે ન સમજાય, પણ અહીંયા અડધો કલાક કે કલાક બેસવા મળે ને એ પણ આપણા બહુ મોટા ભાગ છે, બહુ મોટા ભાગ. એ અહીંયાથી પવન જો આમ વાશે ને, પવન એ અડશે ને, એ પવનની પ્રસાદીનો છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ સુધી રહ્યા છે, એમને અડેલો પ્રસાદીનો પવન હજી વાય છે. હા, ત્યાં નળિયા ઉપરથી ક્યાંક પવનની લહેરખી આવશે અને ત્યાં કંઈક ચરણ રજ પડી હશે ને એ ઉડીને જો આપણી માથે પડશે ને, તો એ યમદૂત તો સામું નથી જ જોવાના, અને સ્વામિનારાયણ ભગવાન અંતે આવીને તેડવા આવશે. અને એ વાત હું મારા ઘરની નથી કહેતો, મા બાપ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં વાત લખી છે. ગ્રંથ બહુ સમજવા જેવો છે, પણ પહેલી ચોખવટ કરું, જેટલો વંચાહે ને એટલો વાંચ્યું. આપણે કાંઈ દોડી દોડીને ક્યાંય જવું નથી. બાકી રહે ફરીવાર પાછું આયોજન કરશું. આવતા વર્ષે ફરીને લો, સ્વામી કે આવતા વર્ષે ફરીને કરજો. હે, એટલે જેટલું શ્રવણ થાય એટલું આપણે પ્રેમથી એનું શ્રવણ કરશું. આવો 2 મિનિટ 5 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી આપણે કથામાં થોડા પ્રવેશ કરશું. ગઢપુરનો નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. નો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. આ ગઢપુરનો નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરનો નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. હા, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. એવા ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી
લગાડી રે એણે મને માયા લગાડી રે સ્વામિનારાયણ 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 મારા નાથજી 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 રે સ્વામિનારાયણ 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 ગાવો સ્વામિનારાયણ 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 ગાવો ઓ સ્વામિનારાયણ 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 ગાવો સ્વામિનારાયણ 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 ગાવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવો રે હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવો રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એને મને માયા લગાડી રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ જય હો જય હો મને માયા લગાડી રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે હા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે હા ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એને મને માયા લગાડી રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે ગઢપુરના નાથ મારા ગોપીનાથ દેવ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને 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 મને માયા લગાડી રે ગોપીનાથજી મહારાજ કી જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી,
જેમની પ્રેરણાથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો આ ગ્રંથ છે. આ ગ્રંથની અંદર નીતરતો મહિમા જ બતાવ્યો છે. જેમ તરબૂચનું એક ડગલું આમ હાથમાં લઈને સહેજ દબાવો ધાર થાય ને, એમાં ગ્રંથનું એક પાનું ખોલો એટલે મહિમા આમ નીતરવા માંડે, એવો મહિમા આમાં લખ્યો છે. હું મારા જીવનને ધન્ય ભાગ્યશાળી માનું છું કે દાદાના દરબારગઢમાં આ ઓસરીમાં બેસી નંદ સાધુઓએ જ્યાં પ્રસાદ લીધો છે અને આ જ જગ્યાએ જો અહીં જગ્યા છે ત્યાં બેહીન આપણા મહારાજ પોતે થાળ જમતા હતા. આ એ ઓસરી છે, આ એ દાદાનો દરબારગઢ છે, આ એ પ્રસાદીની પાટ છે, આ પ્રસાદીની જગ્યા છે. બસ અહીં બેહવા મળે ને એ આપણા જીવનનો એક અંતિમ શ્વાસ સુધીનું આ એક સંભારણું રહે કે એક દિવસ દાદાના દરબારગઢમાં બેસી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળી. અને જેથી અંત સમયે મને તમને કોઈ ન સંભાળે, કોઈ સામું ન જોવે, હા તેથી આ દાદાનો દરબારગઢને આ માહોલને આ યાદ કરજો. અને તેથી 3 સોગાની પાઘ પહેરીને સહજાનંદ સ્વામી ન આવે તો કહેજો. હા, એવો આ દાદાનો દરબારગઢ, એવી આ પ્રસાદીની જગ્યા. ક્યાં સ્વપ્ને વિચાર કર્યો હતો આપણે કે એટલો ટાઈમ આપણે કાઢશું અને અહીંયા બેહવા મળશે. આ ભૂમિ ઉપર કૂતરાનો દેહ આવ્યો હોય ને એને જો બેહવા મળ્યું હોય ને તો એ એક મુક્ત જેવું છે. કમઢિયાના ગામના કાયાભાઈ સંધિ હતા, દાદાના દરબારગઢમાં આવ્યા હતા અને ભૂલથી આમ દર્શન કરતા હતા. સંધિ હોવાથી ભગવાનને પીઠ ન બતાવે એટલે પાછા પગલે જતા હતા અને કૂતર્યા ઉપર ઓચિંતા પગ આવી ગયો સાહેબ. અને એક આકરી પ્રકૃતિવાળા એ કાયાભાઈ હતા. ચીબડા કાપે એમ માથા કાપી નાખતા હતા. આવી જેની ખૂનખાર પ્રકૃતિ અને કૂતરા ઉપર પગ આવે. આ દાદાનો દરબારગઢ, આ સ્વામિનારાયણ ભગવાન, આ નંદ સાધુઓ અને આ હરિભક્તો, શું એમની કરુણા હશે? અને આપણે વર્ણવી ન શકીએ. એક આવા કઠોર દિલને પણ પીગળાવી નાખે. એ કૂતરા ઉપર પગ આવ્યો અને કાયાભાઈએ કૂતરાને દંડવટ કર્યા. કૂતરો તો ભાગી ગયો કાંકારો કરતું. અને સ્વામિનારાયણ ભગવાન અહીંયા બેઠા હતા અને એમણે જોયું એટલે કીધું, કાયાભાઈ કોને દંડવટ કરો છો? મહારાજ આ કૂતરાને. અરે કોઈ સાધુ છે? તો કે ના ના. કેમ કૂતરાને દંડવટ કરો છો? મહારાજ એના ઉપર પગ આવી ગયો, ભૂલ થઈ ગઈ. કેમ? અરે મહારાજ અહીંયા બેસવા મળે ને કૂતરાને એનાય મોટા ભાગ છે. ત્યારે આપણને તો મનુષ્યનો દેહ મળ્યો અને એમાંય સહજાનંદ સ્વામીની, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના મળી. ગળામાં એની કંઠી, કપાળમાં એનું તિલક ને મુખમાં એમનું નામ. એક સમય એવો આવશે કે મને તમને બોલવાની પણ ફર નહીં રહી. સંભળાતું બંધ થઈ જાહે, બોલાતું બંધ થઈ જાહે, ચલાતું બંધ થઈ જાહે અને પથારીમાં પડ્યા હશું. અને કાંઈ નહીં થાય. માળા કરવા જાઉં ને તો આમ થાય, લકવા થઈ ગયો હોય છે. અને તે દી આવીને ઊભા રહીને એમ કહે ને, ભગત બોલ શું કરું? અને તે દી એમ કહેવું કે થાય એવું હતું ને ત્યાં સુધી બધું કર્યું. માળા કરી, કથા સાંભળી, દંડવટ કર્યા, પ્રદક્ષિણા કરી, ચાતુર્માસમાં ધારણા પારણા અધિક વ્રતો કર્યા, બધું જ કર્યું. હવે પ્રભુ મેં જે કર્યું છે ને એ તમે સંભાળો. આજ સુધી મેં તમને સંભાળ્યા, પણ હવે તમે સંભાળો. આ ઉપનિષદ કહે છે, હું નથી કહેતો.
ઉપનિષદમાં આ રીતની પ્રાર્થના કરવાની મુમુક્ષુને ભગવાને એક રાહ બતાવ્યો કે જેથી આપણાથી ન થાય ત્યારે પરમાત્માને કહેવું, હે પ્રભુ, કે હવે તમે મેં જે કર્યું છે ને એ તમે સંભાળો અને મને લઈ જાઓ. હવે મારાથી કાંઈ થાય એમ નથી. ભગવાનના ચરિત્ર સાંભળ્યા વિના જીવતા સુધી કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે, અરે જીવતા સુધી તીર્થ કરે, જીવતા સુધી કોઈ તપ કરે, પણ એક દિવસ, ફક્ત એક દિવસ એક મનથી ભગવાનના ચરિત્ર સાંભળે તો ઓલું આખી જિંદગી કર્યું હોય તો આને તુલ્ય થાય નહીં. એવો ભગવત ચરિત્રનો કથાનો મહિમા છે. અને એક વાત પાકી છે, જેવા ભગવાન છે એવા જો ઓળખાય તો બીજા ભગવાન ખોળવા જવા પડે નહીં. જેવા એમના સાધુ છે એ સાધુ જો ઓળખાય તો બીજા સાધુ ઓળખવા રહે નહીં. અને જેવા એમના હરિભક્તો છે એ ઓળખાય તો બીજાની ઓળખ કરવાની બાકી ન રહે. પણ ભગવાન આપણને પરોક્ષ મનાય છે, વયા ગયા એમ મનાય છે, અગોચર મનાય છે, મારું કંઈ જાણતા નથી એમ મનાય છે. આ અજ્ઞાન છે. જ્યારે સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થાય છે ત્યારે એને અખંડ આનંદ રહે છે અને બીજું કાંઈ એને પામવાનું, જાણવાનું, મેળવવાનું રહેતું નથી. પરમાત્મા જ્યાં સુધી ન અનુભવાય ને જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી ઘણું જાણવાનું, ઘણું પામવાનું, ઘણું મેળવવાનું મન થાય છે. પણ એક દિવસ આ સ્વરૂપ ઓળખાય છે પછી બધી જ ઈચ્છાઓનો અંત આવી જાય છે. એના ઉંબરામાં પછી માથું ટેકવી દેવાય છે, પછી માથું ઊંચું થતું નથી. આવા તો કેટલાય મહાપુરુષો થઈ ગયા, કેટલાય ભક્તો થઈ ગયા. વાલા ભક્તજનો, પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો અને એમને જે મહિમા છે એ તો મારી વૈખરી વાણી ન વર્ણવી શકે. કારણ કે 28 વર્ષ સુધી જે ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યા છે, 2 દીકરાને મૂકીને સાધુ થયા હતા અને ગામમાં 5 જણા એમને પૂછીને કામ કરતા હતા, ગામના આગેવાન હતા. સ્વામી એના કીર્તનમાં પોતે કહે છે 5 જણીને મળીને પૂછતા મુને કરતો હું કારભાર, આખા ગામનો કારભારો કરતા હતા. 2 દીકરાને મૂકીને સાધુ થયા હતા, ભૂખે કંઈ ભેખ નહોતો લીધો, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ ગઈ હતી અને છેલ્લે જેવા છે એવા સ્વામિનારાયણ ભગવાન જે ઓળખાણા અને પછી આ ગ્રંથ લખાણો. આ ગ્રંથ લખાણો એની પાછળની એક કથા ટૂંકમાં તમને એના વિચારો આપું. સંમત 1876ની સાલ હતી. સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પધાર્યા. ત્યાંથી ધામધૂમપૂર્વક જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં સારંગપુરમાં કર્યો અને ત્યારબાદ રાધા અષ્ટમીનો ઉત્સવ ભાદરવા સુદ 9મીએ કરવા માટે કારિયાણી પધાર્યા. અને કારિયાણીના ભક્તોનો અગાધ પ્રેમ જોઈ અને સ્વામિનારાયણ ભગવાન સળંગ 65 દિવસ કારિયાણી રોકાણા. 2 મહિના ને 5 દિવસ સળંગો કારિયાણી. આજ પણ અક્ષર ઓરડી સ્વામિનારાયણ ભગવાનની આપણને દર્શન આપે છે કારિયાણીમાં. જેવી ગઢપુરની આ અક્ષર ઓરડી એવી કારિયાણીની અક્ષર ઓરડી છે. 1876ની સાલમાં દીપોત્સવનો ઉત્સવ કર્યો. ત્યાર પછી 1877માં અન્નકૂટનો સમયો કારિયાણી કરવા માટે પાછું મહારાજે નક્કી કર્યું અને દેશ દેશાંતરથી સંતોને, હરિભક્તોને કારિયાણી તેડાવ્યા. સમયો નજીક આવ્યો એટલે ગામડેથી સાધુઓ અને હરિભક્તો બધા કારિયાણી માંડ્યા આવવા. એ વખતે કારિયાણીમાં સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં ઉત્તર અને દક્ષિણ ઢોલિયો ઢાળીને બેઠા છે. ઉત્તર અને
દક્ષિણ. આમ ઢોલિયો ઢાળ્યો છે, મહારાજ બેઠા છે અને આથમણી પછીતના બારણામાં સુકાનંદ સ્વામી લખતા હતા. એ વખતે વડોદરાથી એક હરિભગત દોડતા આવ્યા. આવીને અક્ષરવર્ડીમાં મહારાજને દંડવટ કર્યા. દંડવટ કરી અને હા ધમણ થઈ ગયા હતા. સમાચાર આપ્યા, મહારાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં આવે છે. હું એની ભેળો હતો પણ જરાક દોડતો આગળ આવ્યો ને તમને સમાચાર આપવા આવ્યો છું. મહારાજ કે ચાલો આપણે હામાં જઈએ. તમે વિચાર કરો, ક્યાં અનંત બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન હે, અને મહારાજ કે હાલો હામાં જઈએ. આપણે કોઈની હામાં નથી જઈ શકતા. હામાં થાય ખરા? હા, હામાં નથી જઈ શકતા કોઈના સ્વાગત માટે કે કોઈને આમ કોઈના ભાવ માટે પણ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કે હાલો આપણે હામાં જઈએ. અને શ્વેત પાઘ માથા ઉપર બાંધી પાતળી શ્વેત ચાદર ઓઢી છે અને ચાંખડીઓ ઉપર ચડી અક્ષરઓરડીના બારણામાં થઈ ઓસરીમાં પગથિયાથી ઉતરાદી જે થાંભલી હતી એની આગળ પધાર્યા. એટલામાં ગોપાળાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા. સિદ્ધાનંદ સ્વામીએ કરાવેલી ધર્મશાળા કાર્યાણીમાં જ્યાં હતી ત્યાં સ્વામિનારાયણ ભગવાનને ગોપાળાનંદ સ્વામીએ દંડવટ કર્યા, પગે લાગ્યા અને મહારાજે તરત ઓસરીથી હેઠા ઉતરી બે હાથે સ્વામીને ઉઠાવી લીધા અને બાથમાં ઘાલીને મળ્યા છે. અને ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીનો હાથ ઝાલી અને અક્ષર ઓરડીમાં પોતાના ઢોલિયાની પાસે બેહાર્યા. સ્વામીને કીધું, સ્વામી એમ કરો, પહેલાં ઉતારા કરી આવો. નમસ્કાર કરી ગોપાળાનંદ સ્વામી ઉતારો કરવા આવ્યા અને મૂળજી બ્રહ્મચારી થાળ લઈને આવ્યા. શ્રી હરિ થાળજીમાં ચડું કરી મુખવાસ લીધો, ઢોલીએ બિરાજ્યા. થાળની પ્રસાદી પુરુષાનંદ સ્વામીને આપી અને કીધું ગુરુને જમાડજો. કહેતા ગોપાળાનંદ સ્વામીને જમાડજો. એક પહોર પોઢ્યા પછી જાગ્યા, જળપાન કર્યું. રતનજીને કીધું, રતનજી હા મહારાજ બોલો ને. ગોપાળાનંદ સ્વામીને એકલા બોલાઈ આવો. આજ વર્ષો પછી આવું વચન બોલ્યા છે, એકલા ગોપાળાનંદ સ્વામીને બોલાવો. ગોપાળાનંદ સ્વામીને બોલાવવા આવ્યા, પ્રણામ કર્યા અને કીધું, સ્વામી તમને એકલાને બોલાવ્યા છે અક્ષર ઓરડીમાં. બોલાવીને લાવ્યા. આવીને મહારાજની સન્મુખ ગોપાળાનંદ સ્વામી બેઠા છે અને એ વખતે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રી હરિને સ્નાન કરવા માટે ચૂનાબંધ કુંડી કરાવતા હતા. એને થયું આજ શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને સામે ચાલીને મળવા ગયા. એમનો હાથ ચાલીને અક્ષરઓરડીમાં લઈ ગયા. પોતાના થાળની પ્રસાદી આપી. વળી એકલા પાછા એમને મળવા બોલાવ્યા. નક્કી કાંઈક અગત્યની વાત કરવાના છે. આ પામી ગયા નિષ્કુળાનંદ સ્વામી. એટલે એ પ્રણામ કરીને સ્વામી ત્યાં બેઠા. ત્યારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી સુખી છો ને? ત્યારે શહેરને બંધનરૂપ માનનારા વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી વચ્ચે બોલ્યા, મહારાજ શહેરમાંથી આવે છે ને તે સુખી તો એવા જ હશે ને. વૈરાગ બહુ હોય ને, વૈરાગ એટલે કોઈક શહેરમાં રહેતા હોય ને એ ન ગમે હો. પછી ગામડામાં વ્યવસ્થા પછી શહેર જેવી જ બધાને ગમે. કેવી ગમે? ખાલી શહેરમાં રહેવું ન ગમે, બાકી ગામડામાં તમે સારી વ્યવસ્થા આપો તો કોને ન ગમે. પણ આપણને શીખવાડ્યું આપણા નંદ સાધુઓએ, બોલ્યા કે શહેરમાંથી આવે છે એટલે સુખી તો એવા જ છે ને. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામી એ કાંઈ તમારા જેવા નથી કે જેને શહેર બાધ કરે. બોલો હે, કેવા એ વિભૂતિ પુરુષો છે. નિષ્કુળાનંદ સ્વામી માટે તો લખાણું છે
કે ગમે એવા સ્ત્રી અને ધનના ઢગલા થાય પણ નિષ્કુળાનંદ સ્વામીનું મન ચલાયમાન ન થાય. પણ એમના કરતાં એક દોરો આગળ મહારાજ કહી તમારા જેવા નથી કે એને શહેર બાદ કરે. આમ કહી અને કીધું સ્વામી એ ઓલા કડિયા કામ કરે છે ને ટિપ્પણી મોળી બોલે છે, જાઓ ન્યાને હરખું કામ કરાવો. નિષ્કુળાનંદ સ્વામી કડિયા પાસે આવીને કીધું એટલે ભાઈ હરખું ટીપો ને હરખું કામ કરો. વળી આવીને બેઠા એટલે વળી શ્રીજી મહારાજે કીધું સ્વામી કડિયા ખોટી થાય છે, તમે ત્યાં જાઓ. નિષ્કુળાનંદ સ્વામી વળી કડિયા પાસે આવ્યા એટલે ભાઈ કામ બરાબર કરો ને કે વળી પાછા ઊભા થઈને અક્ષરવરડીમાં આવે અને બેહી જાય. મનમાં નક્કી થઈ ગયું કે આજ કંઈક રહસ્યની વાત કરવાની છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું મહારાજ તમારે મને જે કહેવું હોય કયો, આ ડોસો કેળ મૂકશે નહીં. એ એક સમયનો શબ્દ હતો અને એક ભાવવાચી શબ્દ હતો. આજ જેમ બધા અપમાનજનક જે ડોસો કહે છે એ વાત નથી, પણ નિષ્કુળાનંદ સ્વામી માટે એ વખતે ઉંમર હતી એવો શબ્દ વપરાતો. એટલે સ્વામી એમ બોલ્યા કે આ ડોસો કેળ મૂકશે નહીં. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આપણે અક્ષરધામમાંથી અહીં શા માટે આવ્યા છીએ? હવે ધ્યાન દેજો, અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન શું કામ આવ્યા હતા? આ ગ્રંથ શું કામ લખાણો? સ્વામી આપણે અક્ષરધામમાંથી અહીંયા શા હેતુથી આવ્યા તમે જાણો છો? ત્યારે અનાદિ મુક્ત ગોપાળાનંદ સ્વામી શ્રીહરિની મરજી સમજી ગયા, પણ આજે સ્વમુખે પોતાના પ્રગટ થવાનો હેતુ જો પોતે કહેતા હોય તો આપણે વચ્ચે બોલાય નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું કાંઈ જાણતો નથી કે આપણે અહીં શું કામ આવ્યા છીએ. હવે આવું કે તો જ સામેવાળા બોલે ને, પણ આપણે જ બોલ્યા કરીએ સામેવાળા શું બોલે? એટલે હાથ દી ખબરદાર કંઈ બોલ્યા તો હા. પણ આમાં એવું છે, ઓલા નથી કહેતા ન બોલે 9 ગુણ, પણ એ તમારા માટે. મારા માટે તો એવું છે બોલે એના બોર વેચાય. હું બોલે એના. હવે તમે મને એમ કહો કે ન બોલે 9 ગુણ, એમ આવીને બેસી જાઓ, ન બોલી તો